આજે 31મી મે એટલે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમાકુનો શિકાર 12 થી 17 વર્ષની વયના યુવાનો બની રહ્યા છે. ખૂબ જ દુઃખની વાત છે, કારણ કે ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં તમાકુ ખાવું ન જોઈએ. તમાકુ નિષેધ જનજાગૃતિ માટે તારીખ 31 મેની પસંદગી કરવામાં આવી. તમાકુ સેવનથી સૌથી વધુ ગંભીર મોઢાનું કેન્સર થાય છે. કેન્સરના અનેક પ્રકારો છે, પણ એમાં પણ જો તમાકુ આપણે સેવન કરતા હોઈએ તો મોઢાનું કેન્સર થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. આજે જ્યારે 31મી મે વિશ્વ તમાકુ દિવસ છે, ત્યારે મારી લોકોને નમ્ર અપીલ છે કે કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ તમાકુનું સેવન ન કરો. તમાકુ આપણને કેન્સર તરફ લઈ જાય છે. અને આજે આ દિવસે આપણે જે પણ લોકો અત્યાર સુધી તમાકુ ખાધો છે, એમને પણ મારી 2 હાથ જોડી નમ્ર વિનંતી છે, આજથી તમાકુ નહીં ખાઈએ એવી પ્રતિજ્ઞા લેજો. અને આ જે જીવનમાં આપણે ઉતારીએ કે તમાકુ ક્યારે પણ આપણે સેવન નહીં કરીએ. વ્યસન મુક્તિ વયમાં વૃદ્ધિ, એટલે વ્યસન આપણામાં નહીં હોય તો આપણે આપણી ઉંમરમાં છે એ પણ વધારો કરી શકશું. આપણી ઉંમર વધુ ને વધુ રહેશે. તદુપરાંત 2-5 મિનિટની મજા જીવનભરની સજા. આપણે મોજ શોખ ખાતર 2-5 મિનિટમાં તમાકુ, માવા, ગુટકા, બીડી પીએ છીએ, સિગરેટ પીએ છીએ, ખરાબમાં ખરાબ એવા ગુટકા એ પણ ખાઈએ છીએ, સેવન કરીએ છીએ. અને 2-5 મિનિટની મજા, એ મજા પછી જિંદગીભરની સજા બની જાય છે. કોઈ પણ વ્યસનમાં બરબાદી છે, એને છોડવામાં આબાદી છે. માટે કોઈ પણ વ્યસન ન કરો. તમાકુ, માવા, ગુટકા, સિગરેટ, બીડી છોડો અને જીવનને બચાવો. આજના દિવસે હું જે તમાકુનું સેવન કરી રહ્યા છે, જે લોકો બીડી સિગરેટ પી રહ્યા છે, તેઓને એટલી નમ્ર પ્રાર્થના કરીશ કે તમે મહેરબાની કરીને બીડી સિગરેટ પીવાનું છોડી દો. સાથે સાથે જે તમાકુનું સેવન કરો છો એને પણ છોડી દો, જેથી આપની જિંદગી છે એ આબાદ બની જશે. નહીંતર કેન્સરને આપણે સામેથી નોતરશું. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો. 8258 030 33 8258 040 44 4.